યુનિફોર્મ સિવિલ કોડને લઈને આદિવાસી નેતાઓ દ્વારા સરકારને ચીમકી આપવામાં આવી રહી છે। આદિવાસી નેતાઓ વિરોધ કરતા કહી રહ્યા છે કે જો યુનિફોર્મ સિવિલ કોડ સરકાર લાગુ કરશે અને તેનાથી આદિવાસી સમાજને કોઈ પણ પ્રકારે નુકસાન પહોંચશે તો ગુજરાતમાં આગામી સમયમાં એક ઉગ્ર આંદોલનની શરૂઆત થશે। તેના જ કારણે રાજકારણ ગરમાયું છે અને હવે ભાજપના નેતા મહેશ વસાવાએ સરકારને ચીમકી આપતા શું વાત કરી છે, વિગતે વાત કરીએ। શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો, ઘર શોધી રહ્યા છો, તો પછી ચિંતા મૂકી દો। શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે? કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર આનંદ શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે। 3 BHK આ ફ્લેટ છે, તેની અંદાજિત કિંમત 85 લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી। તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે। અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી 50 મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે। 50 મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે। એટલું જ નહીં, ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો, સાથે તમને હરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે। એટલું જ નહીં, આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને 3 BHK ફ્લેટ તો મળશે, સાથે સાથે 60 વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે। આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આથી થોડાક દિવસ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં આગામી સમયમાં ગુજરાત સરકાર પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા જઈ રહી હોય ગુજરાતમાં તે પ્રકારનો ઇશારો અને એંધાણ તેમણે પોતાની પત્રકાર પરિષદમાં આપી દીધો હતો। જેમાં કહેવાય રહ્યું છે કે જે કમિટીનું નિર્માણ હાલ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસના વડપણ હેઠળ આ જે કમિટી છે તે કામગીરી કરશે ને અલગ અલગ ધર્મના ધર્મગુરુઓ સાથે મુલાકાત કરીને સરકારને રિપોર્ટ પણ સોંપશે। ત્યારે યુનિફોર્મ સિવિલ કોડને લઈને આદિવાસી સમાજના નેતાઓએ સરકારને ચીમકી આપવાની શરૂઆત કરી દીધી છે। જે રીતે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હોય કે પછી કોંગ્રેસના વાસદાના ધારાસભ્ય અનંત પટેલ હોય, હવે ભાજપના જ નેતા મહેશ વસાવા પોતે મેદાને આવ્યા છે। તેમણે સરકાર સામે બાયો ચડાવી છે અને યુનિફોર્મ સિવિલ કોડ મામલે તેમણે કેટલાક સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે જ્યારે દેશમાં બંધારણ લાગુ છે તો યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની શું જરૂરિયાત છે। તેમણે કહ્યું કે જો આનાથી આદિવાસી સમાજની સંસ્કૃતિ પરંપરા સામે કોઈ અસર પહોંચશે તો તેઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે। પહેલાં તો અમને શું કહી રહ્યા છે ભાજપ નેતા મહેશ વસાવા તે સાંભળી લો। ખાસ કરીને જે ગુજરાત સરકારે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે યુસીસી લાવવાની જાહેરાત કરી છે ને એની અંદર 5 કમિટીની સભ્યો બનાવ્યા છે। એ સભ્યો સુપ્રીમ કોર્ટના ગાઈડલાઇન પ્રમાણે છે, પણ અમારે પેટા સમિતિ પણ એની અંદર અમે એટલા માટે માંગ કરી છે કે ગુજરાતના લોકો પણ SC ST OBC કે પીછડા વર્ગને અન્ય વર્ગને રાખવા જોઈએ કે જેથી ગુજરાતની પરિસ્થિતિ શું છે એનો ચિતાર જે મુખ્ય સમિતિ છે એને આપી શકે છે। તો એના માટે અમારે ખાસ આજે લેટર લખ્યો છે। બીજી વસ્તુ કે યુસીસી લાવવાની જરૂર શું પડી? આ દેશમાં બંધારણ 1952થી લાગુ છે અને બંધારણમાં સમાન અધિકાર આપ્યા છે, તો આ લાવવાની જરૂર શું પડી? કારણ કે આ લોકોએ જે સંવિધાનની અંદર જે છેડછાડ કરવી છે અને અમુક લોકોના જે હિન્દુ મુસ્લિમ આ બધું કરી હિન્દુ કોણ છે મુસ્લિમ કોણ છે એ કોઈને કંઈ ખબર છે નથી। સુપ્રીમ કોર્ટે એ કીધું છે કે હિન્દુ એક કાર્યશૈલી છે, કોઈ એ નથી। તો એના માટે આ લોકો કોને હિન્દુ કહેવડાવવા માંગે છે? તો હિન્દુ કોઈ છે નથી તો એને કોઈ મતલબ નથી। એટલે બધાનો સમાન અધિકાર જ છે। એટલે જે કંઈ બધા ધર્મોની અંદર આવ્યા છે, ખાસ તો અમારે એ કહેવું છે કે ટ્રમ્પ અત્યારે અમેરિકાની અંદરથી ઇનલીગલ લોકો રહે છે એવા લોકોને બહાર કાઢવા માંડ્યા છે। તો ભારતની અંદર બી ઇનલીગલ લોકો બહારથી આવેલા યુરોપથી આવેલા લોકો છે, એની ભારત સરકાર અને ગુજરાત સરકાર કે જે કંઈ રાજ્યોની સરકાર હોય એની તપાસ થવી જોઈએ। અમે કંઈ કોઈના વિરોધી છે નથી, પણ ઇનલીગલ લોકો જે આવ્યા છે એને અહીંથી પણ બહાર કરો કે જેથી અહીંના લોકોને સંવિધાન અધિકાર મળે, એને શિક્ષણ મળે, આરોગ્ય મળે, એને રોજગારી મળે। એ સમાન અધિકાર છે એટલે સંવિધાને અધિકાર આપી જ દીધા છે। એટલે યુસીસીની કોઈ જરૂર નથી ને અગર પછી એની અંદર છેડછાડ કરવામાં આવશે તો એના માટે અમે ચલવી લઈશું નહીં। જે કંઈ એના માટે આંદોલન કરવા પડે તો આંદોલન કરીશું, પણ
આવી રીતે જે કાયદાઓ ઘડે છે એની અંદર અમારી સહમતિ નહીં હશે. હતા ભાજપ નેતા મહેશ વસાવા. તેમના દ્વારા બંધારણને લઈને વાતો કરવામાં આવી. તેમણે કહ્યું કે બંધારણમાં સમાન અધિકારો લોકોને મળ્યા છે, તો છતાં પણ યુનિફોર્મ સિવિલ કોડ એક રાજકીય પ્રપંચ હોય તે પ્રકારના આરોપો મહેશ વસાવા પોતે પોતાના નિવેદનમાં લગાવી રહ્યા છે. સાથે તેમના દ્વારા જે કેટલાક લોકો ભારતમાં યુરોપના કે બહારના લોકો રહી રહ્યા છે, ભારતના સંવિધાનના અધિકારો મેળવી રહ્યા છે, તેમની સામે કેમ કાર્યવાહી કરવામાં નથી આવી રહી તેને લઈને પણ તેમણે સવાલ ઉઠાવતા રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.